દીકરો કાયમ આવી ગયો ધર્મને ધીંગાણે, એનો પાળીયો હોય. દીકરો ગુજરી ગયા પછી માને જીવવામાં સાર ન હોય, પણ હાંજ ને હવાર એ પાળિયા ઉપર ઓઢણેથી ધૂળ લઈ આવે. સાહેબ હવારમાં જાય ધૂળ ખખેરી આવે, હાંજે ધૂળ ખખેરી આવે. દાદુભાઈ લખે કે રજલું વાર જીવતી એની જુરતી જને તાઈ રે, રજલું વાર જીવતી એની જુરતી જને તાઈ રે, તો કોઈના લાડક વાયાની એ જ ખાંભિયું પર મેલ નો ચણાઈ જાય રે, બગાડે જે માં તું કોઈની બાજી. 10-12 વર્ષની દીકરી માને પૂછે છે, માં જીવ નથી જાતો? ના બેટા, આ રોગમાં મારું આખું કુટુંબ ખલાસ થઈ ગયું, છેલ્લો મારો વારો. મારો જીવ નથી જાતો એનું કારણ મારા 18 વર્ષના દીકરાને મારા મરી ગયા પછી એને ઉજેરીને મોટો કોણ કરશે? કોણ મોટો કરશે એને? ક્યાં માં છે, માં તત્વ એવું છે. 10-12 વર્ષની દીકરી એટલું બોલી, માં તારા જીવને સદગતિ કરી દે, તારા મૃત્યુ પછી તારો જીવ છે દરમિયાન તું મને એને વચનથી પરણાવી દે, હું ધણી તરીકે ઉજેરીને મોટો કરીશ. બસ પરણાવી દે, તારા જીવને સદગતિ કરી દે. પાણી દીધું, જીવ નીકળી ગયો. 18 વર્ષના ધણીને કાખમાં બેહાડી બીજે ગામ નીકળી ગઈ. પણ કોક વાર 18 વર્ષના ધણીને કાખમાં બેહાડીને પાણીની હેલ ભરવા જાતી છે. 18 વર્ષના ધણીને કાખમાં બેહાડીને છાણનો હુંડલો નાખવા જાતી હશે, અને બજારમાં બેઠા બેઠા એક જુવાનોને પ્રલોભન આપતા હશે કે કેતો ગોરી તને ઘોઘાના ઘોડલામાં ગાવી દઉં. અને તેથી આ દીકરીએ કીધું હતું કે ઘોડલાનો હોરનાર કાનો રમે છે મારી કેજમાં, હાથીડાનો હોરનાર કાનો રમે છે મારી કેજમાં. અને હું લાચાર છું કે મારો નટવર નાનો કેડમાં રમે છે, એટલે તમે મને એમ કહો ને કે તો ગોરી તને ચિત્તલની ચૂંદડીમાં ખાવી દઉં.